પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 66 અને એની 1 થી 20 કલમો છે, પણ આ ગીતના રચનાર કોણ છે તે આમાં જણાવાયું નથી. પરંતુ આ ગીત ઈશ્વરના જે મહાન અને અદ્ભુત કૃત્યો એને યાદ કરીને ઈશ્વર સ્તુતિ આરાધના માટે લખવામાં આવ્યું છે. અને ગીત કરતા પૃથ્વી પરના સર્વ રહેવાસીઓને ઈશ્વરના કૃત્યોનું અવલોકન કરવાના માટે અને ઈશ્વરના નામને ગૌરવની સ્તુતિ કરીને યશોગાન ગાવા માટે ખુલ્લું આમંત્રણ પાઠવે છે. આ સંબંધી ગીત કરતા ખાસ કરીને 2 બનાવો યાદ કરે છે. પહેલો બનાવ, મિસરની ગુલામીમાંથી છોડાવીને ઇસ્રાએલ પ્રજાને વચનના દેશ તરફ આગળ જવા માટે ઈશ્વર યહોવાએ સમુદ્રને સૂકવી નાખીને જે માર્ગ બનાવ્યો તે બનાવ. અને બીજો બનાવ, ત્યાર પછી લગભગ 40 વર્ષ સુધી ઇસ્રાએલ લોકોની કાળજી લીધા પછી આ પ્રજા વચનના દેશમાં પ્રવેશ કરી શકે એ માટે યર્દન નદીને પણ સૂકવી નાખીને માર્ગ બનાવ્યો તે બનાવ. ગીત કરતા કલમ 1 અને 2 લખે છે કે હે સર્વ ભૂવાસીઓ, ઈશ્વરની આગળ હરખના ગીત ગાઓ અને તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ, તેમના સ્તવનને મહિમાવાન કરો. કલમ 5 અને 7 લખે છે, આવો અને ઈશ્વરના કૃત્યોનું અવલોકન કરો. તેમણે સમુદ્રને સૂકવી નાખ્યો, તેઓ પગે ચાલીને નદીને સામે પાર ગયા અને ત્યાં આપણે પ્રભુમાં આનંદ કર્યો હતો. આ ગીતમાં ગીત કરતા વિશ્વાસથી એ પણ જણાવે છે કે ઈશ્વરના મહાસામર્થ્યને લીધે ઈશ્વરના શત્રુઓ ઈશ્વરની આગળ નમી જશે, કેમ કે ઈશ્વરની આંખો સર્વ પ્રજાઓની બરાબર ખબર રાખે છે કે ઈશ્વરની વિરુદ્ધ બંડ કરનારાઓ ફાવી ના જાય, કેમ કે ઈશ્વર પોતાના પરાક્રમથી સદા રાજ કરે છે. કલમ 4 ગીત કરતા લખે છે કે આખી પૃથ્વી તમારું ભજન કરશે. એ ઈશ્વરને ધ્યાનમાં રાખીને કહે છે કે આખી પૃથ્વી તમારું ભજન કરશે અને તે તમારી આગળ ગાયન કરશે અને તેઓ એટલે પૃથ્વીના રહેવાસીઓ તમારા નામનું સ્તવન કરશે. પ્રભુવાલાઓ, આ જગતમાં ઈશ્વરની વિરુદ્ધ બંડ કરનારાઓ હંમેશા બહુમતીમાં હોય એવું જણાય છે, પણ આપણે વિશ્વાસથી જીવીએ, કેમ કે ઈશ્વરના મહાસામર્થ્યને લીધે ઈશ્વરના શત્રુઓ બંધ કરનારાઓ એકના એક દિવસ ઈશ્વરની આગળ નમી જશે અને ઈશ્વર પોતાના પરાક્રમથી સદા રાજ કરતા રહેશે. આ સગળી બાબતો આપણા વિશ્વાસને દ્રઢ કરવામાં મદદ કરે છે. આમેન.